બાજવા ગામની અણગઢ સોસાયટીમાં ગિરીશ શાહના મકાનમાં 40-50 લોકો ભારે રહે છે। ખાલ ખૂવો ઉભરાય છે અને આસપાસ ગંદકી ફેલાઈ રહી છે। રહીશો મુજબ મકાન માલિક ફરિયાદો પર કોઈ પ્રતિસાદ આપતા નથી અને દાદાગીરીપૂર્વક વર્તન કરે છે। પંચાયતની નોટિસ બાદ પણ કાર્યવાહી થઈ નથી। રહેવાસીઓએ હવે પોલીસ અને આરોગ્ય વિભાગને પગલાં લેવાની માંગ કરી છે। છેલ્લા 2 મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે। અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે છે। એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધા। એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈની ઊંઘ ઉડતી નથી। મારા ઘરની બરાબર સામે જ આ ખાડ કૂવો છે। અમે એને 10 વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નહીં। અમારું બી બારણું ખોલી નથી શકતા। નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર નીકળી નથી શકતા। તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો એ પંચાયત અમે લખીને આપ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી। તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો।